હોવી જોઈએ કે જે બાપના ઘરનો રસ્તો બતાવે, કે બાપના ઘરે લઈ જાય, એવી આરતી હોવી જોઈએ. કે આરતીના મુખ પૃષ્ઠ પર સ્વકર્તા પિતુ કે જય, ફાધરહુડ, સ્વકર્તા પિતુ કે જય, સ્વ પોતે અને વિશ્વને બનાવનાર પિતુની જય. પિતુ જોતા ધારે પવન પાણી તેજ ને અગ્નિ ધરતી બનાવી બાપે, સૂર્ય ને ચંદ્ર ચાલે પિતુ ના જ્યોતિ. જે આપણે તો જાણતા હતા કે પંચ મહાભૂતો પંચ તત્વ થકે જ આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે. સૂર્ય ચંદ્ર પવન પાણી ધરતી માતા એના થકી જ વિશ્વનો વ્યવહાર ચાલે છે એવું જાણતા હતા. પરંતુ એને પણ ચલાવનાર જે પિતુ છે એ પિતુની જય. સ્વકર્તા પિતુ કે જય. કે આપણે માના ગર્ભેથી ધરતી માતા પર આગમન થઈએ છીએ ત્યારે આપણે બે મુઠ્ઠી બાંધીને આવીએ છીએ. એ મનુષ્ય અવતાર એ બે મુઠ્ઠી બાંધીને આવે છે કે વિશ્વની અંદર જે મનુષ્ય અવતાર ધરતી માતા પર આગમન થાય છે એ બે મુઠ્ઠી બાંધીને આવે છે કે સર્જનહાર પિતાના ઘરેથી બે મુઠ્ઠીમાં હિસાબ લઈને આવે છે કે આપણે કશું પણ કરવું હોય, કઈ પણ કરવું હોય તો મુઠ્ઠી બાંધાય સિવાય આપણે કશું પણ કરી શકતા નથી. આ કુદરતી વ્યવહાર છે કે મનુષ્ય જગત માટે આ એક જ વ્યવહાર આપ્યો છે કુદરતે કે બે મુઠ્ઠી બાંધીને આવે છે માના ગર્ભેથી. તો એ રીતે આ બે મુઠ્ઠીનો વિવેક છે, કુદરતી વિવેક છે સર્વ જગત માટે, સર્વ મનુષ્ય માટે કે જે મુઠ્ઠી બાંધીને આવે છે. કે ફાધરહુડ કે बाप पद पितु पद सत्य है કે બાપ પદ સિવા કશું પણ સત્ય નથી. કે જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી સર્જનહાર પિતાની આરતી હરદમ ચાલુ છે. એ ક્યારે પણ થોભી નથી કે રૂકી નથી. જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી સર્જનહાર પિતાની આરતી ચાલુ છે. કે ધરતી માતા તેની ધરી પર હરદમ આટા ફેરા ચાલુ છે કે તે છે સર્જનહાર પિતાની આરતી. કે જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી ધરતી માતાના ફેરા ચાલુ જ છે કે તેને આપણે ફેરવી નથી શકતા. એ તો હરદમ માટે ચાલુ જ છે. જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી એ સર્જનહાર પિતાની આરતી ચાલુ છે. એ આપણે ફેરવી નથી શકતા. આપણે કેટલા સમય સુધી ફેરવી શકીશું? આ તો કુદરતી આરતી છે ધરતી માતાની કે કોઈ દિવસ પણ રોકી નથી કે થોભી નથી. એ છે સર્જનહાર પિતાની આરતી. ओनर ऑफ इंडिया पितु पद सत्य है. स्वकर्ता पितु के जय. आध्यात्मिक जो ज्योति प्रदीप समाज क्या समाज ने दादा उच्च स्थान पर डिक्लेरेशन कराव्યું છે કે આધ્યાત્મિક જો જ્યોતિ પ્રદીપ સમાજ કે આ સમાજ પોતાના મન વિચાર વાણી કર્મ પવિત્ર દેહ રાખીને બેઠો છે કે પિતૃ સન્મુખે પિતૃ જ્યોત આહાર લઈને બેઠો છે. તે છે આધ્યાત્મિક જ્યોત જ્યોતિ પ્રદીપ સમાજ કે વિશ્વની અંદર પ્રથમ સમાજ. એ રીતે દાદાએ ડિક્લેરેશન કરાવ્યું છે કે આધ્યાત્મિક જ્યોત જ્યોતિ પ્રદીપ સમાજ કે જેના મન વિચાર વાણી કર્મ
શુદ્ધ દેહ રાખીને બેઠો છે. આપણે તો કેવા પૂરતા કહી દઈએ કે હું આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજ છું, પણ આપણા મન વિચાર વાણી કર્મ કે આપણો પવિત્ર દેહ છે એ આપણે પુરવાર કરવું પડે. ને તો આપણો દેહ અશુદ્ધ હોય, મન વિચાર વાણી આપણા તેવા શુદ્ધ ન હોય તો આપણે સમાજ કેવી રીતે કહી શકીએ? તો આપણા મન વિચાર વાણી કર્મ પવિત્ર શુદ્ધ દેહ રાખીને રહેવાનું છે. પવિત્ર કણીનો આહાર લઈને તો આપણે આધ્યાત્મિક જ્યોતિ પ્રદીપ સમાજ કહીશું. ને તો કેવા થકી આપણે બની જવાના નથી. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એસી ધાન્યકણીનો સિમ્બોલ SP2 સ્ટાર્સ, કમળ ભૂમિ ચક્ર, 4 શાસનની મુદ્રા, રામ તાજ કે જેના ખુલાસા આપણે કાલે જોઈ ગયા કે ધાન્યકણીનો સિમ્બોલ કે ધાન્યકણી થકી આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે, કે જીવ માત્રનો વ્યવહાર ધાન્યકણી થકી ચાલે છે, કે ખાધા સિવાય કોઈ પણ જીવનું ચાલતું નથી, કે જેના થકી આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે તે છે ધાન્યકણી. કે પવન પાણીની કણી કે ધરતી માતા પર વરસાદ આવે છે ત્યારે કણી ઉત્પન્ન થાય છે, અને ધાન્યકણી થકી આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે. કે નહીં કે આપણા ઘર પૂરતો જ છે કે દેશ પૂરતો છે, પણ ધાન્યકણી થકી આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે, જીવ માત્રનો વ્યવહાર ચાલે છે. કે તે છે ધાન્યકણીનો સિમ્બોલ. કે એમાં કોઈ ધર્મ આવતો નથી. SP2 સ્ટાર્સ કે સર્વશ્રેષ્ઠ શિલિંગ્યા કે જ્યાંથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી જે તારાઓ છે એ વિશ્વની અંદર એનો વ્યવહાર ચાલે છે. સ્ટાર્સનો એ કુદરતી છે કે આ સ્ટાર્સ કોઈ મનુષ્ય બનાવ્યા નથી. એ કુદરતી છે કે જ્યાંથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી આ સ્ટાર્સ છે, કુદરતી છે. કમળ ભૂમિ ચક્ર કે જે રેવન્યુ ટિકિટની અંદર જે કમળ ભૂમિ ચક્ર છે કે રેવન્યુ કે કમળ ભૂમિ ચક્ર કે ધરતી માતા પર પવન પાણીની કણી કે વરસાદ પડે છે ત્યારે ધાન્યકણી ઉત્પત્તિ થાય છે ધરતી માતા પર, અને એ ઉત્પત્તિ થકી આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે. તે ઉત્પત્તિ આ કુદરતી છે. કુદરત ઉત્પત્તિ કરે છે. કુદરત વરસાદ લાવે છે, પવન લાવે છે, પાણી લાવે છે, પ્રકાશ લાવે છે, કુદરતી છે. એના થકી એ ધાન્યકણી ઉત્પત્તિ થાય છે. કોઈ મનુષ્ય ઉત્પત્તિ કરી શકતો નથી. આ કુદરતી છે, નોન જ્યુડિશિયલ. કે એના થકી આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે. તે છે પવન પાણીની કણી અને શ્વાસ બિંદુની કણી કે માતા પિતાના પવિત્ર સંસ્કાર યોગ થકી આપણે ધરતી માતા પર આગમન થઈએ છીએ. જીવ કે વિશ્વનો વ્યવહાર છે કે માતા પિતાના પવિત્ર સંસ્કાર યોગ સિવાય આપણે ધરતી માતા પર આવી શકતા નથી. કે વિશ્વનો વ્યવહાર છે, કુદરતી વ્યવહાર છે કે કઈ મનુષ્ય એમને એમ ધરતી માતા પર પડી જતો નથી, ટપકી પડતો નથી કે આકાશમાંથી પડતો નથી. ધરતી માતા પર આવવા માટે મનુષ્ય અવતાર માટે માતા પિતાના પવિત્ર સંસ્કાર યોગનો જ આધાર લેવો પડે છે. તો એના થકી આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે. આ કુદરતી છે કે એમાં કોઈ ધર્મ નથી. આ કુદરતી વ્યવહાર છે. 4 શાસનની મુદ્રા કે 4 શાસનની મુદ્રા કે માતા પિતાએ આસન લીધું ને શાસન કર્યું. આ કુદરતી વ્યવહાર છે કે તેના થકી આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે. કે માતા પિતાએ આસન લીધું અને શાસન કર્યું. કે માતા પિતાના પવિત્ર સંસ્કાર યોગ થકી આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે.
કે આ કુદરતી છે. તે છે 400 ની મુદ્રા, ક્રાઉન તાજ મુગટ પાઘડી કે આ લંડન ની અંદર મ્યુઝિયમ માં છે કે ક્રાઉન તાજ એ કુદરતી છે, કુદરતી બાંધણી છે કે માતાનો ગોયો ભાગ જે કૃપનો ભાગ છે કે જ્યાંથી જીવનું આગમન થાય છે ધરતી માતા પર, તે છે આ ક્રાઉન તાજ. આ કુદરતી છે કે ક્રાઉન તાજના આધીન આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે કે આખું વિશ્વ ક્રાઉન તાજની અંદરમાં છે કે આખું વિશ્વ ક્રાઉન તાજની અંદરમાં છત્રછાયામાં ચાલે છે. ક્રાઉન તાજ એ ક્રાઉન તાજ ગવર્નમેન્ટ ભારત સરકારનો છે કે આ કુદરતી વ્યવહાર છે, કુદરતી બાંધણી છે, નોન જ્યુડિશિયલ કે એના થકી આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે. જે કોઈ પણ સિમ્બોલ છે એ કુદરતી છે અને એ સિમ્બોલો થકી આખા વિશ્વનો વ્યવહાર ચાલે છે. Crown of honor, I promise by order of fatherhood, in any difficulties and happiness, to pay the account sum of arrival, departure, going away and ruling of body. કે દાદાએ સર્જનહાર પિતાને વચન આપ્યું છે કે હું ધરતી માતા પર જ્યારથી આગમન થયું છું ત્યારથી મેં કેટલું ખાધું છે, પીધું છે, કેટલો વાપર કર્યો છે આ ધરતી માતા પર આવીને, કેટલા શ્વાસ લીધા છે, કેટલું ખાધું છે, પીધું છે,